હલો મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો, આજે 22 જાન્યુઆરી સવારે આપણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે અયોધ્યાની અંદર શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સવારે જે એમનું લાઈવ પ્રોગ્રામ છે આપણે બધાએ જોયો. અત્યારે જામનગર જિલ્લાની અંદર આપણે વાત કરીએ તો જે બાલા હનુમાન શ્રી રામ મંદિર છે ત્યાં તમે લાઈવ દર્શન આપણે અત્યારે હું તમને વિડીયોમાં બતાવીશ. અહીંયા અત્યારે રાતના 10:30નો ટાઈમ છે કે જ્યાં પગ મૂકવાની જગ્યા નથી. તો આપણા ભારત દેશની સંસ્કૃતિ છે, આપણા ભારત દેશનું ગૌરવ છે કે આજે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામ બિરાજી રહ્યા છે. ત્યારે અહીંયા જામનગર જિલ્લાની અંદર મંદિરના આખા પરિશ્રમની અંદર તમે અડધો કિલોમીટર સુધી માણસ દેખાય છે, ક્યાંય જગ્યા નથી. અત્યારે રાતના 10:30 વાગી રહ્યા છે કે કોન્સ્ટન્ટ પબ્લિક છે દર્શન કરવા માટે આવી રહી છે. અને શ્રી રામ ભગવાન અને રામધૂનનું કે જેનું નામ ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડની અંદર નોંધાયેલું છે એનો પબ્લિક લાવો લઈ રહી છે. તો અત્યારે આજના દિવસે 21,722મો દિવસ છે અને 60 વર્ષ પૂરા કે જ્યાં 24/7 સતત અખંડ રામધૂન ચાલી રહી છે. તો આજે 22 જાન્યુઆરી જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂરો થયો છે ત્યારે અહીંયા જામનગર જિલ્લાની અંદર બાલા હનુમાન શ્રી રામ મંદિરની અંદર તમે અત્યારે જોઈ શકો છો ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં પબ્લિક જ દેખાઈ રહી છે, ક્યાંય પગ મૂકવાની જગ્યા નહીં. અને શ્રીરામ ભગવાનના દર્શન કરી અને પબ્લિક આનંદનો લાવો જોઈ રહી છે. તો તમે મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. આપણે સતત લાઈવ દર્શન કરી અને પબ્લિકના ઓપિનિયન પણ લઈશું. મિત્રો, શ્રીરામ મંદિર કે જ્યાં અખંડ 24/7 રામધૂન ચાલી રહી છે જામનગરની અંદર કે જેનું ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડની અંદર નામ આવેલું છે. ને આની ઉપર આપણે આગળ એક વિડીયો પણ અપલોડ કરેલો છે જે તમે આગળ જઈને જોઈ શકો છો આખા મંદિરના પરિસર વિશે. અને આજે અત્યારે સાંજના રાતના અત્યારે 10 વાગ્યા ઉપરનો ટાઈમ છે. તમે પબ્લિક જોઈ શકો છો અહીંયા. એના માટે સ્ક્રીન મૂકેલી છે લાઈવ દર્શન કરવા માટે. બીજી પબ્લિક બી તમે જોઈ શકો છો. આપણે અંદર મંદિરની અંદર આજે એલાઉડ નથી પણ તમે લાઈન જોઈ શકો છો. આ આપણા દેશની સંસ્કૃતિ છે, આ આપણા દેશનું ગૌરવ છે. આજે સવારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો. એના પછી આજે અહીંયા આખા દિવસથી આવી સતત ભીડ રહી છે જામનગર જિલ્લાની અંદર. જે બાલા હનુમાન શ્રી રામ મંદિર આવેલ છે ત્યાં અખંડ 24/7 રામધૂન ચાલી રહી છે કે જેનું નામ ગિનિસ બુક ઓફ ધ વર્લ્ડની અંદર પણ આવેલું છે. જે તમે જોઈ શકો છો આખા પરિસરની અંદર. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. મિત્રો, આ મંદિરનું મેઇન ગર્ભગૃહ છે અને જ્યાં અંદર ભગવાન બિરાજમાન છે. અને આ લોકોની ભીડ તમે જોઈ શકો છો. ડેકોરેશન બી છે અને આ રંગોલી સરસ મજાની દોરેલી છે. જ્યાં હનુમાન દાદા, શ્રી રામ ભગવાન, લક્ષ્મણ ભગવાન અને સીતા માતા સાથે સરસ મજાની રંગોલી પણ છે. અને આ પબ્લિકનો તમે રામધૂનનો લાભ ઉઠાવતા જોઈ રહ્યા છો. આખો મંદિરનો પરિસર તમે જોઈ શકો છો, માણસોથી ભરેલો છે આજે. અને અહીંયા અખંડ શ્રીરામ જય જય રામજી ચાલી રહી છે 60 વર્ષથી. 21,722મો દિવસ છે આજે.
આખો પરિસર લોકો અત્યારે રાતના 10:30 વાગ્યા છતાં બી આવવાનું ચાલુ જ છે. જોઈ શકો છો કે પગ મૂકવાની જગ્યા નથી. બહુ મોટી જગ્યાની અંદર આ મંદિરનો પરિસર છે. તમે જોઈ શકો છો ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. અને અહીંયા અખંડ રામધૂન સાથે માઇકમાં ચાલી રહ્યું છે, જે તમને હું લાઈવ બતાવીશ. જોઈ શકો છો કેટલા ભક્તો રામ ધૂનની અંદર 24/7 રાત અને દિવસ શ્રીરામ જય જય રામની ધૂન ચાલે છે. તો આ આપણી ભારત દેશની સંસ્કૃતિ અને એને પૂરું પાડતું આ જીવતું જાગતું ઉદાહરણ છે. લાઇટિંગ સાથે બી તમે જોઈ શકો છો અહીંયા ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. છેક સુધી જોઈ શકો મિત્રો. મધ્યમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણ ભૈયા ભગવાનની સાથે નીચે હનુમાન દાદા બિરાજમાન છે. તમે લાઈવ દર્શન જોઈ શકો છો. અંદર જવાની સખત મનાઈ છે, પણ આપણે અહીંયા મંદિરના ટ્રસ્ટી છે એમની સાથે વાત કરી અને અંદર છેક ભગવાનની આગળ તમને દર્શન કરાવી રહ્યો છું. લાઈવ દર્શન છે આ ભગવાનના, તમે પણ કરી શકો છો આ વિડીયોના માધ્યમથી. મિત્રો તમે જોઈ શકો છો ભીડ અહીંયા. છેક સુધી નજર પહોંચાડી શકો છો. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. આજે રાતના 10:30 થઈ રહ્યા છે અત્યારે. મિત્રો આ એન્ટર ગૃહ છે. અંદર તો આપણે બધી જોઈ લીધી કે પગ મૂકવાની જગ્યા નથી, પણ બહારનો વ્યૂ તમને બતાવીશ કે પબ્લિક તમે જોઈ શકો છો ક્યાં સુધી છે. 1.5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે અને ફૂલ પબ્લિક છે. આજે 2 ગેટ છે બંને બાજુ, તમે જોઈ શકો છો. એક આની આગળ ગેટ છે. આ બાજુ પણ તમે આગળ જોઈ શકો છો પબ્લિક જ છે ચારે બાજુ. આ મંદિરનું અંદરનું પ્રાગટ્ય છે. શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર ટ્રસ્ટ જામનગર. અન્નકૂટ મહોત્સવ આજે ઉજવાયો છે ત્યારે કે જ્યારે અયોધ્યાની અંદર ભગવાન શ્રીરામ બિરાજમાન થયા છે, ત્યારે અહીંયા પણ તમે એક જોઈ શકો છો આપણા દેશની સંસ્કૃતિ અને જે આપણા ભગવાન પ્રત્યેનો જે આસ્થા છે આપણા દેશની અંદર એ જોવા મળી રહી છે અહીંયા. દૂર સુધી માણસ છે. લાગે છે કે આજે આજુબાજુના દરેક ગામડાઓમાંથી માણસ અત્યારે રાતના 10:30 11 વાગવા આવી રહ્યા છે. ત્યારે દૂરથી માણસ આવી રહ્યું છે. આ બહારનો વ્યૂ તમને બતાવી રહ્યો છું. અંદરનો વ્યૂ આપણે દર્શન કરીને જોયું. શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર ટ્રસ્ટ જામનગર. આજુબાજુનું લાઇટિંગ આ બાજુ બી તમે જોઈ શકો છો. અહીંયા બ્લડ ડોનેશન માટેના એક સારું એવું કામ અહીંના ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ પણ સરસ બિરદાવવા લાયક છે કે એને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. અને દૂર સુધી મિત્રો તમે જોઈ શકો છો. તો આ આપણા જામનગર જિલ્લાની અંદર અયોધ્યા જેવો આજે માહોલ છે કે જ્યારે ભગવાન શ્રીરામ અયોધ્યામાં પધાર્યા છે ત્યારે એવું લાગે છે કે જામનગરની અંદર પણ આજે ભગવાન શ્રીરામ પધાર્યા હોય એવું લાગે છે. તો મિત્રો વિડીયોને જોઈ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા ભાઈને કોમેન્ટમાં જય શ્રીરામ લખી અને મોટિવેશન આપશો એવી અપીલ સાથે તમારો આપનો ભાઈ માધવ ચૌધરી. બધા મિત્રો અને વડીલોને જય દ્વારકાધીશ, જય શ્રીરામ.